હેલો નમસ્કાર, કેમ છો બધા? જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. હેલો નમસ્કાર મિત્રો, જો આ રેકોર્ડિંગમાં અમે લગ્ન કરવાની કેવી રીતે પ્રોસેસ કરી છે, જુઓ વિડીયો. હેલો, હા હા બોલો બોલો. જે તમે જે ગોહિલ છોકરીની વાત કરી રહ્યા છો ને, હા હા એમાં એવું છે કે જે છોકરી છે ને એની મમ્મી જે એના મમ્મી પપ્પાનું કેવું કે હવે તું અહીંયા ના રહે આ છોકરાના ઘરે, હવે કે હા બીજે કરી લે એટલા માટે. અને બીજી વસ્તુ કે એની સાસુ છે ને એને જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે એટલે. ઓહ એવું છે. હા એટલે એવું છે. એટલે એમ કે છોકરીને કેવું એવું કે મારા સાસુ છે ને મારા ઉપર કચ કચ બહુ કરે. એટલે પેલા હા એટલે એને પેલા એને લગ્ન કર્યા ને એ કયું ગામ હતું એમનું? ગામ મારા ના કહી શકાય, કેમ કે એમાં એવું હોય કે અમારે બધું પ્રાઇવેટ રાખવું પડે છોકરીઓનું, કેમ કે કોઈ બી ઘરે પહોંચી જાય આ તે થાય એટલે ના જવાય. હા વાંધો વાંધો વાંધો. બરાબર. હા દીકરી દીકરી છે નાની, ત્રીજામાં ભણે દીકરી છે હજી. ત્રીજામાં ભણે છે. તમે શું કોણ છો તમે? અમે દરબાર છે વાઘેલા. અચ્છા, કઈ બાજુ ના? અમે વાત રાપર તાલુકાના. એટલે એ કઈ બાજુ આવ્યું? આમ અંદર છે અંદર કઈ બાજુથી બોલો છો તમે? અમે અત્યારે બોલી છીએ ભચાઉ થી. ભચાઉ, આ તો ભચાઉ કયું કેવા? ભચાઉ કયું કેવો તમે? ભચાઉ ભચાઉ અહીંયા આપા હે વાગડમાં. અચ્છા વાગડમાં. અચ્છા ઓકે. પણ ભાવનગર હે એને તમારે કોના લગ્ન કરાવવાના છે બેન? એટલે સાંભળો તો ખરા, કોઈ પાત્ર એમ હોય તો એમ કે આપણે કહી શકીએ. મેં મોબાઈલ ઉપર જોયું હતું અત્યારે. એટલે મારે તો એમાં એવું હોય કે એકવાર આમાં શું હોય, એકવાર જોડાઈ જાય ને એટલે એકવાર તૂટે નહીં. પાછું યાદ રાખજો તમે, પછી એવું ના થાય કે તમે કયો મૌલિકભાઈ કરાવી દો. મૌલિકભાઈ કરાવી શકે ખરા, તોડાઈ ના શકે. એ તો બરાબર તો બોલે છે. આમાં એવું હોય, બાપડી છોકરી એનું ઘર છોડીને તમારા ત્યાં આવે, પછી તમારા નાના મોટા ઝઘડા થાય ને તમે પછી એમ કહો કે ઓ બેટા તું જતી રહે, તો એ ના થાય. કેમ કે મૌલિકભાઈ તો પહેલેથી જ શીખવાડી નાખ્યું એને કે બકા તારા અહીંયા રહેવું પડશે. એ તો બરાબર છે, એવું જ રખાય. નકર શું કે અત્યારે કોઈનું ના હાલે. બરાબર. કેમ કે અમે તો છોકરીઓ જેટલી બી મોકલીએ લગ્ન કરવા માટે અમેથી ફોન બોન કરે તો અમે એનું રેકોર્ડિંગ નહીં મૂકતા, કેમ કે અત્યારે શું થાય છે કે છોકરીઓનું નામ ને ફોટો ને બધું બદનામ બહુ લોકો કરે છે, ખરાબ ખરાબ રીતે. મુકાય જ નહીં. એટલે અમે અમુક વાર મૂકતા જ નથી. આ તો શું કે અમારે તો મેરેજ બ્યુરો નું કામ છે ને, એટલે છોકરીઓ ફોન કરે તો અમે એનો ફોટો મૂકીએ કે એના લાયક પાત્ર મળે, બીજું તો કઈ નહીં. મારે તો દીકરા કે લગ્ન કર્યા, વહુ એ મૂંગા છે પણ વહુ અભણ છે. હા હવે દીકરાને ગમતું નથી તે અહીંયાને હવે હજી છૂટું નથી કર્યું, હવે કરશે. એટલે કોનો દીકરો છે? તમે ક્યાંથી જ બોલો છો? અમે બોલી છે, મારો દીકરો જ છે. તો એરો બોલતો નથી, બેન બોલતી નથી? બેન નથી બોલતા, દીકરો નથી બોલતા, પણ મારે એવું કહું હોય ને તો તમે મને જાણ કરજો એમ. આ તો મારો ભણેલ છે ને બોલતો નથી ને એક જ છે. અચ્છા, હા તમારો છોકરો બોલતો નથી ને એવું પાત્ર શોધી રહ્યા છો. કેટલી ઉંમર છે છોકરાની? વચ્ચે 6 વર્ષ નો હશે ને. એ ભૂપેન્દ્ર છે. એમ કે ભાવેશ ભાવેશ કરી ભૂપેન્દ્ર છે નામ છે. તે મોરથી હજી આપણે છૂટું નથી કર્યું, તેને જાણ નહીં કરી, પણ એમ કે ચાક એમ કે તો એમ કે આ નંબર રાખજો, ચક જાણ એવી રીતના એમ કે હું તમારે બરાબર. મને કોઈ આવે ને એમ કે તો જાણ જરી કરજો મને. ના ના, એટલે તમે મને પ્રોપર ડિટેલ આપો તો અમે તમારું પેલું મૂકીએ, ફોટો નામ મૂકીએ કે એવું તમારા છોકરાનું લાયક પાત્ર મળી જાય વળી. હા એવું મળી જાય. આ તો એમ કે આ તો દીકરી છે, તમે કહો એક દીકરી છે, પણ એ તો દીકરી તો બરાબર બોલે જ છે ને એવું બધું છે ને. દીકરી તો બોલે તો ખરા ને. અમારે આ દીકરી છે ને અત્યારે એમ નહીં, સામે અગર છોકરી સારી હોય, દેખાવડી હોય તો શું વાંધો તમને? તો હાલે. પણ તમારે પણ એવું ના કરે ને, એક છોકરી એક પેલા થઈ ગયું પછી તમે બીજી છોડવાનું કરો તો એ બધું ના મેળ પડે ને બેન. એટલે આ તો અમારે દીકરાને લગ્ન થઈ ગયા, દીકરી ભણેલ નથી ને દીકરી નથી કઈ કામ આવડતું, એવી રીતના આપણે છોડવાનું, આપણે કઈ મહેનત નથી કરતા. જો અત્યારે કેવો જમાનો છે બેન કે છોકરીઓ છે ને, બધી છોકરીઓ અત્યારે પેલી થઈ ગઈ છે, બદલાઈ ગઈ છે. પેલાના જમાનામાં હતું કે પેલા ક્યાંય બી મરચું રોટલો ખાઈને જિંદગી ચલવી લેતા હતા, અત્યારે એવું કઈ છે ને. અત્યારે એમ કે અમારા ઘરે તો બધું બરાબર જ છે, દીકરી બરાબર જ રહેશે, પણ બે માણસ હંચોડા રાગ જ નથી લગ્ન છે.
દીકરો હંચોડ બોલાવતો જ નથી કે ભણેલ નથી ને એમ કે આવડતું જ નથી પાછું એમ. દીકરો પાછો મારો દીકરો ભણેલ હમ. બોલતો નથી પણ દીકરો ભણેલો ને હોશિયાર છે એમ એટલે અચ્છા, એવું છે. બરાબર બરાબર. કેટલું ભણેલો છે છોકરો? મારો દીકરો 10 ભણેલો છે. તો એ બોલતો નથી તો તમને ખબર પડે ખરા કે જમવાનું માગે એવી રીતે કેવી રીતે ખબર પડે તમને? એટલે બીજું બધું કમ્પ્લેટ એમ. ગમે ત્યાં ગામ મૂકો ને ગમે ત્યાં મૂકો ને પોતાની રીતે આવવાનું. અને માનો કે કોઈ વસ્તુ લેવા મોકલો તો કેવી રીતે લઈને આવે? તો બધું લઈને મેસેજ મેસેજ થી ને અચ્છા, તો પછી સમજાણો જ કહેવાય ને, ખાલી બોલતો નથી. બીજી તો શું પ્રોબ્લેમ છે? બીજું કોઈ નહીં, કાંઈ નહીં. કોમ્પ્યુટર હલાવી જોબ કરે છે કે શું કામ ધંધો કરો છે? કંપની છે ને આપડે અંજાર 50 થી આગળ ભૂજથી. હા, હા, તો એમાં એને લગાવો હતો તે બરાબર બરાબર. હા, હા, એ મૂંગા બેરા એમ કે રાખે બધાને એમ કે એવી રીતના પગારે હારા કરે. હા. હા, ટોલ બધા ને ટોલ મોટા મોટા પેકિંગ કરે આમાં. અચ્છા, બરાબર બરાબર. એટલે બોલતો નથી. એમ નહીં, મતલબ કુલ મિલાઈને આમ ટોટલ કેટલી અમાઉન્ટ કમાઈ લે? આમ મહિનાનો કેટલો ખર્ચો કરે? કેટલો ખર્ચો કરીએ? એને મહિનાનો એટલે અત્યારે તો એનો પગાર તો કેટલો ખબર છે, એને 13 થી 14 હજાર જ પગાર આવે. પીએફ કપાય. હા, અને બીજા તો મોંઘા બેરા હોય ને એટલે સસ્તા વાળા અહીંયા અત્યારે 3-4 હજાર કરી દીધું પેન્શન. અચ્છા, એવી રીતના. બરાબર બરાબર. મારે ગામડે જમીન છે, ગામડે મકાન છે, ભચાઉમાં મકાન છે. અચ્છા, અને મારો દીકરો એક જ છે એમ. બરાબર બરાબર. હા, આમ બધી રીતે કમ્પ્લેટ એમ. તમારે કોઈને એમ ન થાય કે નથી બોલતો એમ. બાકી એક જ એમ કે શું જીવન ના ઉઠલે મેસેજ થી બધી વાત કરવાની. હા, અને આ દીકરી ભણેલ નથી. બરાબર. તો પછી તમે જોઈન કરાવે ને બેન, આવી રીતે ડાયરેક્ટ ક્યાં ગોઠવી દીધું તમે? અમે કરીને એને એમ કીધું કે 3 ભણેલ છે પણ એમ થોડું ઘણું આવડે એટલે આપણે એમ કે થોડું ઘણું આવડે એટલે મોબાઈલ ઉપર એકબીજા મેસેજ કરી શકશે એમ. પછી તો એના મમ્મીએ કોઈ મોબાઈલ નથી શીખડાય. ત્યાં તમે વંચાવી કરી તો એને કાંઈ ફાવતું નથી. એટલે દીકરો શું કે મેસેજ બેસેજ કાંઈ નથી ફાવતું, હું શું કરું રાખે. એમ નહીં, હા, તમને કેવી રીતે ખબર પડે કે બોલતું તો છે ને? તો તમને ખબર છે રીતે પડે? એ મેસેજ થી સમજાવે છે. અચ્છા, એવી રીતના તમારે હું આ વાત કરું ને એવી રીતના હામાં મેસેજ કરી દે તમારે. એવી રીતના. બરાબર બરાબર. કઈ નહીં, જો એવું પાત્ર આવશે તો તમને કહીશું. એટલે બહુ બોલતું જ નથી. એટલે બોલતો જ નથી. બાકી બીજી કોઈ છે ને ખોટ નહીં. તમારે બોલતા ને આપણાને એક કર મૂકે. આ અત્યારે ભચાઉમાં રહી છે ને સ્કૂટી હલાવે પોતાની રીતે. અચ્છા, હા, સ્કૂટી લઈને બધે ફરે. ઠેઠ અમારે રવેચી વાળું ગામ છે ને ઉहाँ સુધી જી આવે ફરી આવે, બધે અમારા ગામડે જી આવે. આમ પ્રોપર તમે ક્યાં ના છો? એના જ છો? અમે ભીમાસર પુટકિયા રાપર તાલુકા. બરાબર બરાબર. કેટલી ઉંમર સુધી છોકરાને ચાલે આમ? હે, કેટલી ઉંમર સુધી ચાલે આમ છોકરાને? છોકરાને એટલે 25-26 વર્ષ તો અમારા દીકરાને છે. હા, હા, વધારે હોય તો એવું કાંઈ નથી હાલે. હા, પણ હજી આપણે એમ કે આને છૂટો કરીને વાત કરીશું. જો છૂટું થઈ જાય ને, હજી કર્યું નથી અમે. એને મા બાપ કહેશે કે અમારી દીકરીની જિંદગી ન બગાડી, અમે લઈ જાય એમ કે આ દીકરો બોલાવતો નથી એમ. એના મા બાપ એવું કે? હા, એના મા બાપે કીધું સામેથી. અચ્છા, અમારા ઘરે શું કે દીકરીની વાર રહેશે, બરાબર રહેશે. એના મા બાપ એમ કે બીજે તમારો વાંક કાંઈ નથી, પણ દીકરો તમારો છે ને બોલાવતો નથી, તમારી દીકરીની જિંદગી બગડે ને કે એમ. અત્યારે એવું જ છે બેન, બધી જગ્યાએ એવું જ છે. બધી જગ્યાએ કાળા કાગડા. હા, એમ કે દીકરીની જિંદગી બગડે તો એમ કે અમે લઈ જાય કે એની ચાક અમે એને જેવું ગોતી લઈએ એમ કીધું. એ તો બરાબર. તો અમે એમ કીધું કે હજી 2 મહિના 4 મહિના વાટ જુઓ કીધું, કાંઈ રાગે થવું હોય તો થઈ જાય. ના ના, આમાં હું તમારા છોકરાને સમજાવવાનો, કેમ કે અત્યારે તો છોકરી મળવી બહુ મુશ્કેલ છે. કેમ કે આવા કેસ ઓછા આવે અમારી જોડે. કેમ કે હવે સામેવાળી પાર્ટી અગર કોઈ બોલતી વાળી આવે ને છોકરી, તો બી એ પછી હાવ થોડી કાળી થશે તો ચાલશે. એમ ભણેલી હોય પણ થોડી
અ, સ્કી- કારી હોય તો હાલ, કારી હોય ને તો ઈ પોતે હું આ આવીને તે કારી અમારે હતી. અત્યારે બધા ઘરમાં એશિયામાં રહે ને વાન બાન બધા ફરી ગયા, અમારે બહાર નીકળવાનું તો હોય ને. હમ. હા. પેલી બેન તો તમારે સૂટ ના થાય એનું કારણ છે કેમ કે એ તો એના મમ્મી પપ્પા જોડે મારે વાત થઈ ને, એ ગોહિલ સમાજની જ છે, દરબાર છે, ભાવનગરની વાત કરતા હતા ને તમે. હા હા એના તો એવું છે કે એની મમ્મી તો એવું કહેતી હતી કે મારી છોકરીને ને એવી જગ્યા મૌલિકભાઈ ગોઠવો કે જે જગ્યાએ પ્રોબ્લેમ ના આવે. મેં કીધું વાંધો નહીં બેન, જો હવે તમને મેં એવી રીતે ગોઠવી આપી. આમાં તો જો તમારે ત્યાં કરાવરાય એનો વાંધો નથી, પણ આમાં શું છે, સામેવાળું પાત્ર બોલે છે તો મારે સામેવાળું બોલવા વાળું જ ગોતવું પડે. તમે સમજો જ છો. હા, એ ખોટું તો ના લગાડતા, પણ મારે તો જે બી સાચું છે એ જ કહું. એવું નહીં, કોઈ એવું કેતું હોય તો એમ કે હાલે, એમ મારે દીકરો બરાબર જ છે. તમારે ગમે ત્યાં ગામ જાવ બસ ને એમ કે બસ માં બીજે ગમે ત્યાં મૂંઝાય જ નહીં. હવે તો ગાડી પોતે શીખે છે. અચ્છા, સ્કૂટી કઈ નહીં, ચલાવો પણ ગાડી મને ફોટો નામ મોકલી દેજો. અમે તમારા છોકરાનો ફોટો નામ ક્યાંક મોકલતા રહીશું ને, તો ક્યાંક એવું પાત્ર આવશે તો કહીશું, બરાબર? એટલે સાંભળો, હું તમારા નંબર રાખીશ સેવ કરીને. બીજું સાંભળો કે એમાં શું છે ખબર છે, આપણે આનો એના મા બાપ તેડી જાય ને છૂટું થાય ને પછી જ આપણે વાત કરીશું, મોરથી ના કરાય આપણે. કઈ વાંધો નહીં, અમે તો ખાલી અમારી જોડે ફોટો ને નાખીશું. ખાલી હા કોઈ હા એવું પાત્ર આવશે તો કહીશું, બરાબર? જય શ્રી કૃષ્ણ. હા ભલે ને. પછી 48 જગ્યા છે એવી તો હું તમને પૂછા કરીને પછી તમને કહું. કઈ વાંધો નહીં બેન, ટેન્શન ના લેતા. ખાલી અમે તો તમારા લાયક કોઈ ગોતી આપીશું, બરાબર? હા ભલે ભલે. હા, જય શ્રી કૃષ્ણ.